श्री गणेशाय नमः। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतव सर्वे ग्रह शांतिकरा भवंतु। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે ભગવાનના દશાવતારની અંદર એક એવો અવતાર છે જેનો આજે પ્રાકટ્યોત્સવ હતો, તો એની આપણે વાત કરીશું દિન વિશેષની અંદર। હવે વાત કરીએ દિન વિશેષની। મિત્રો, શ્રીમદ ભાગવતજીની અંદર એક ખૂબ જ રોચક કથા આપણે આપવામાં આવેલી છે જે મનને પ્રસન્નતા આપે એવી છે। અને આજે ખાસ કરી અને ભગવાનના જે દશાવતાર છે, મત્સ્યમ કુર્મમ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામ રામમ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કી નમામ્યહમ, આ ભગવાનના દશાવતાર છે। અને એમાં જે ત્રીજો અવતાર છે મત્સ્ય કુર્મ, કુર્મ પછી આવે વરાહ। તો આજે ભગવાન વરાહની આજે કહેવાય એની તિથિ છે। આજે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બીજ ને વરાહ જયંતિ તરીકે આપણે ઓળખીએ છીએ। તો અહીંયા ભગવાન વરાહનો પ્રાગટ્યોત્સવ છે આજે। તો એ ભગવાનના મહિમાને જો જાણવું હોય તો શ્રીમદ ભાગવતમાં જવું પડશે। ભાગવતની અંદર એમાં એક કથા એવી છે કે આ દશાવતારનો જે ત્રીજો અવતાર કઈ રીતે થયો। સૂર્યનારાયણનું તેજ જ્યારે ક્ષીણ થયું, ઇન્દ્રનું પોતાનું બળ જ્યારે જતું રહ્યું, ચારે દિશાઓ ધૂંધળી થવા માંડી, વાતાવરણ જેવું કહેવાય કે શાંત હતું એ બધું વાતાવરણ બગડવા માંડ્યું। ત્રણે ત્રણ લોકનું જ્યારે વાતાવરણ બગડ્યું ત્યારે દેવતાઓ આ દુઃખી થઈ અને બ્રહ્માજી પાસે ગયા છે। બ્રહ્માજીને કહ્યું કે આ વાતાવરણ દૂષિત કેમ છે, દુઃખી કેમ છે વાતાવરણ? સૂર્યનારાયણનું પોતાનું તેજ નથી, ઇન્દ્રનારાયણનું પોતાનું બળ નથી, તો વાતાવરણમાં આટલી બધી દૂષિતતા કેમ આવી ગઈ છે? અને એવા સમયે બ્રહ્માજીએ જે કથાનક કહી કે સનકાદી ઋષિઓ જ્યારે વૈકુંઠની અંદર પ્રવેશ કરતા હતા અને એવા સમયે જય અને વિજય નામના બે પાર્ષદોએ એમને રોક્યા છે। વૈકુંઠના દ્વાર સુધી ગયેલા આ સનકાદી ઋષિઓને એમ થયું કે અહીંયા પણ અમારું આ રીતનું સ્વાગત નથી થતું, અને એવા સમયે એને શ્રાપ આપ્યો છે કે પૃથ્વી ઉપર જાઓ, તમે અસુર યોનિમાં જન્મ ધારણ કરો, તમારી 3 અસુર યોનિમાં જન્મ થશે। ભગવાન બહાર નીકળ્યા, શ્રાપને સાંભળ્યો ત્યારે ભગવાને કહ્યું કે તમારા મોક્ષના માટે હું આવીશ। આવી એક કથાનક છે। અને એટલે આપણે 3 અવતારમાં જોઈએ છીએ કે પહેલો જે અવતાર છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો છે। અને આવા સમયે ભગવાનને 2 અવતારો લેવા પડ્યા છે। એક વરાહ અવતાર લેવો પડ્યો છે, એક નરસિંહ અવતાર લેવો પડ્યો છે। ત્યારબાદ રાવણ અને કુંભકર્ણ છે, તો રાવણ અને કુંભકર્ણ માટે ભગવાન શ્રી રામને અવતાર લેવો પડ્યો છે। અને ત્રીજો જે અવતાર જે છે એ શિશુપાલ અને દંતવક્ત્રના મોક્ષ માટે ભગવાને શ્રી કૃષ્ણનો અવતાર લીધો છે। તો આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પૃથ્વી ઉપર આ રીતે અહીંયા આવી અને એના પોતાના જે દ્વારપાળો હતા એને મોક્ષ ગતિને આપ્યા છે। તો અહીંયા જે વાત છે કે વાર્તાલાપ કરતા કરતા કહે છે કે આ અંધકાર શેના કારણે થાય? ત્યારે એવા સમયે અહીંયા બ્રહ્માજીએ કહ્યું કે એક વખત કશ્યપ ઋષિ અને દિતિ, આમ દિતિ અને અદિતિ 2 પત્ની, દિતિને એક સમયે સંધ્યા સમયે આમ કે કામથી તૃપ્ત થવા માટે એને પોતાના પતિને કહ્યું છે। એક બહુ સરસ વાત છે કે સંધ્યાના સમયે કશ્યપે દિતિ પાસે અયોગ્ય માંગણી કરી અને એનો વિરોધ પણ થયો, પણ કામ વ્યવસ્થાના કારણે કદાચ એ સ્વીકાર્યું નહીં અને ધાર્યું ધણીનું થાય। પણ કશ્યપ ઋષિએ કહ્યું કે તારા કુખે અવતરનાર 2 સંતાન થશે અને આ 2 સંતાન પૃથ્વીને ભારે પીડા આપશે। સામાન્ય રીતે માએ જયારે આ વાતને સાંભળી ત્યારે એ મારા સંતાનો શું આ પૃથ્વીને પીડા આપશે, દેવતાઓને પીડા આપશે? આવો વિચાર કર્યા પછી એમ કહેવાય છે કે 100 વર્ષ સુધી એને પોતાના ગર્ભની અંદર રાખ્યા, અવતાર ન થવા દીધો। તો અહીંયા આ વસ્તુ આપણે જોઈએ કે અવતાર ન થયો અને એવા સમયે જે કહેવાય ગર્ભમાં જે શિશુ બળવાન બને અને એના તેજ એટલા બધા વધ્યા જેના કારણે અંતરિક્ષની અંદર બધું તેજહીન થવા માંડ્યું। અને આવા સમયે દિતિએ 2 સંતાનોને જન્મ આપ્યા અને એમાં એક છે હિરણ્યાક્ષ અને એક હિરણ્યકશિપુ। હવે આ બાજુ મનુ અને શત્રુપાને બ્રહ્માજીએ આદેશ કર્યો કે પૃથ્વીનું તમે સંચાલન કરો, સૃષ્ટિનું વૃદ્ધિ કરો, સૃષ્ટિને વધારો, જીવોની વૃદ્ધિ કરો। તો મનુ અને શત્રુપાને આદેશ તો આપવામાં આવ્યો, પણ હવે ક્યાં વધારવા ક્યાં? આ કહેવાય કે મૈથુની સૃષ્ટિનો આરંભ કઈ રીતે કરો? પૃથ્વીની જરૂર પડે, પૃથ્વી તો પાણીમાં છે, રસાતળમાં ગયેલી છે। પૃથ્વીને કાઢવા માટે બ્રહ્માજીએ નાસિકામાંથી એટલે કે નાકમાંથી એક જે કહેવાય ને કે આપણે કહીએ વરાહ ઉત્પન્ન થયા અને આ વરાહ રસાતળમાં જઈને પૃથ્વીને લાવતા હતા। હવે આવા સમયે હિરણ્યાક્ષ આમ ગર્વિષ્ઠ બનેલો, ખૂબ તેજસ્વી હતો, બળવાન હતો, તપોન્વિત હતો, બધી રીતે તૈયાર હતો, પણ આસુરી શક્તિના કારણે એ બધાને પરેશાન કરતો હતો।
એ જ્યાં જાય ત્યાં નુકસાન, જ્યાં જાય ત્યાં તકલીફો આપે, જ્યાં જાય ત્યાં બધાને પરેશાની કરે. ઇન્દ્રાદિક દેવોને પણ યુદ્ધ માટે માંગણી કરી, કોઈ સ્વીકારી નહીં. એમ કરતા કરતા એક વખત ભગવાન શ્રી વરુણને એ મળે છે અને વરુણની અંદર એની જે વિભાવરી નગરી છે, એ વિભાવરી નગરીની અંદર વરુણની સાથે વાર્તાલાપ કરે છે કે મને યુદ્ધ, મારી સાથે યુદ્ધ કર. તો વરુણે કીધું ભાઈ અમે તો બધા યુદ્ધોમાંથી નિવૃત્ત થયેલા બધા દેવતાઓ છીએ એટલે તારી સાથે યુદ્ધ કરીએ તેવી શક્યતાઓ નથી. પણ તારે યુદ્ધની જો ઈચ્છા જ હોય તો ઈચ્છા તારી કદાચ પરિપૂર્ણ થશે, કારણ કે તારે ઝઘડવું છે તો કોઈક ઝઘડવા વાળો તને મળી રહેશે, અથવા તારે જો યુદ્ધ કરવું છે તો કોઈ યુદ્ધ કરવા વાળો તને મળી રહેશે. અને આવા સમયે નારદજીનું ત્યાં આગમન થાય છે. નારદ કહ્યું કે તારે કદાચ તારી ઈચ્છાઓ પૂર્ણ થાય એવી અવધિ છે. શું છે કે ભગવાન રસાતળમાંથી વરાહ સ્વરૂપે પૃથ્વીને લાવી અને સ્થિર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો તું એની સાથે જા, એની પાસે જા, યુદ્ધ માંગ. અને એવા સમયે અહીંયા જે કહેવાય કે ભાઈ સમુદ્રની અંદર હિરણ્યાક્ષ જેને કહેવાય કે એ પોતે જાય છે એટલું જ નહીં, એ ભગવાન શ્રી નારાયણ સ્વરૂપ વરાહની સામે એમ કહે છે મારી સાથે યુદ્ધ કરો. ત્યારે ભગવાન એની સાથે યુદ્ધ કરી પોતાની યોગમાયાના આશ્રય પૃથ્વીને સ્થિર કરી અને ભગવાન એની સાથે યુદ્ધ કરે છે. ઘણા સમય સુધી એમ કહેવાય છે કે યુદ્ધ ચાલે છે. પણ ત્યારબાદ અસુરનો સંહાર, કારણ કે ભગવાનનું તો અવતારી લીલા હતી, અસુરનો સંહાર કરવા માટે એ અહીંયા જે તત્પર બનેલા છે અને એના માટે હિરણ્યાક્ષને પોતે મોક્ષ આપે છે અને ત્યારબાદ પાણીમાંથી પૃથ્વીને બહાર કાઢે છે. અને આજ પણ એમ કહેવાય છે કે 1/3 ભાગ બહાર છે, બાકીનો બધો ભાગ પૃથ્વીનો પાણીમાં છે. તો મતલબ 70% પૃથ્વી જળમાં છે. ખાલી ઉપરનો જે ભાગ છે મનુ અને શત્રુપાને આદેશ ભગવાને કરેલો કે તમે સૃષ્ટિની રચના કરો અને તમે જે કહેવાય કે ભાઈ મૈથુનની સૃષ્ટિનો પ્રારંભ કરી અને પ્રજોત્પત્તિ કરો. તો એના માટે અહીંયા પૃથ્વીનો 1/3 ભાગ જ બહાર છે. એ પણ આપણે વિદિત છે. તો એવું કહેવાય કે શનિ અને રાહુ જેવા ગ્રહો જ્યારે પ્રબળ બનતા હોય, બૃહસ્પતિ, સૂર્ય અને શુક્ર જેવા ગ્રહો જ્યારે નિર્બળ બનતા હોય ત્યારે આસુરી વૃત્તિનો પ્રાદુર્ભાવ થાય છે. તો આવા સમયે શું કરવું જોઈએ? હું તમને બહુ હવે આપણે આપણી બાજુ સમજીએ, જ્યોતિષની બાજુ સમજીએ કે પૃથ્વીને સ્થિર કરવાવાળા પરમાત્મા મારા અને તમારા જીવનને પણ સ્થિર કરી શકે છે, કારણ કે આનો ત્રીજો અવતાર છે. તમે જોજો બહુ વરાહ ભગવાનના બહુ ઓછા તમને મંદિરો જોવા મળશે. પણ આપણે તો જોઈએ ગુજરાતમાં છીએ તો સૌરાષ્ટ્રની અંદર આ એક મંદિર છે. તો સૌરાષ્ટ્રની અંદર મંદિર ક્યાં છે? તો એ સોમનાથ જાઓ, તમે સોમનાથથી આગળ સૂત્રાપાડા જાઓ તો સૂત્રાપાડાની આગળના ભાગની અંદર ગીર સોમનાથ દરિયાકાંઠે સોમનાથથી લગભગ 12 કિલોમીટર દૂર અતિ પ્રાચીન મંદિર છે સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે. અને અહીંયા અરબી સમુદ્રના તટે અહીંયા વરાહ ભગવાનનું મંદિર આપણને જોવા મળે છે. તો દર્શન કરવાની ઈચ્છા થાય એક વખત ત્યાં અવશ્ય દર્શન કરવા જોઈએ. આમ તો તામિલનાડુમાં પણ ભગવાન શ્રી વરાહના 1-2 મંદિરો છે અલગ અલગ પ્રકાર, પણ બહુ ઓછું જોવા મળે છે. પણ દશાવતારની અંદર આમ કે પૃથ્વીને સ્થિર કરી, જેના કારણે આપણે અહીંયા ટકી રહ્યા છીએ. તો જે લોકો ભૂમિને લગતા કામકાજ કરી રહ્યા છે, જમીનમાં ખેતીને લગતા કામકાજ કરી રહ્યા હોય ત્યારે, જમીનને લે વેચને લગતા કામકાજ કરી રહ્યા હોય ત્યારે, ઘર ન મળતું હોય, ભાડાનું મકાનમાં રહેવાનું હોય અને ઘરની આપણે ઈચ્છા રાખતા હોઈએ ત્યારે ઘણી બધી એવી બાબતો છે મિત્રો કે જેમાં પૃથ્વીને લગતી કોઈ પૃથ્વીમાંથી ઉત્પન્ન થતી કોઈ વસ્તુઓ હોય, ખાણ હોય, ખનીજ હોય, ઓઇલ હોય, ગેસ, પેટ્રોલ અથવા તો કોઈ પણ પ્રકારના ખેત પેદાશ કઈ પણ પ્રકારે તમારે જોઈએ અને એમાં તમને જો અસ્થિરતા દેખાતી હોય, એમાં તમારા ધંધાની અંદર, વ્યવહારની અંદર, વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક પડોજણ થતી હોય અને ત્યારે ભગવાન શ્રી વરાહના સ્વરૂપનું જો ધ્યાન કરી અને પ્રાર્થના પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. દરેક શુક્લ પક્ષની બીજના દિવસે વરાહ ભગવાનની પૂજા થતી હોય છે. તો આ પ્રમાણે વરાહ ભગવાનની પૂજા કરવાથી દરેક પ્રકારના કાર્યની સફળતા મળે. આજનો આ પવિત્ર અને મંગલમય દિવસ એ ભગવાન વરાહનો દિવસ છે. તો આજ તો ભગવાન વરાહને યાદ કરવો જ જોઈએ, વરાહ ભગવાનને યાદ કરવા જ જોઈએ. સાથે સાથે પૃથ્વી તત્વના અધિષ્ઠાતૃ દેવતાઓને પણ યાદ કરવા જોઈએ, જેના કારણે જીવનમાં સ્થિરતાની પ્રાપ્તિ થાય. કારણ કે પૃથ્વીનો મતલબ થાય સ્થિરતા. ધરિત્રી એટલે જે ધારણ કરે છે તે. આ ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણને પુરાણો દ્વારા ક્યાંક ને ક્યાંક નવા સૂચનો કરે છે. તો આવી રીતે ભગવાન શ્રી વરાહે હિરણ્યાક્ષ અને આમ તો નરસિંહ ભગવાનની કથા પણ બહુ દિવ્ય છે, કારણ કે પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાને સ્વયં અવતાર ધારણ કરી અને જે પ્રમાણે હિરણ્યકશિપુએ માગ્યું હતું કે મને આવી રીતે મારું મોત થાય તો એ મને મંજૂર નથી અને ઘણી બધી વસ્તુઓ એને માગેલી અને ભગવાને બધાને અનુકૂળ થઈ અને એમ કહેવાય છે કે એને મોક્ષને ગામી બનાવ્યો હતો. તો આવી એક પરમ પવિત્ર કથા આપણને શ્રીમદ ભાગવતની અંદર હિરણ્યકશિપુ હિરણ્યાક્ષની મળે છે અને એના માટે ભગવાને વરાહ અવતાર ધારણ કરવો પડ્યો છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ એક એક અવતાર છે. અહીંયા તમે જુઓ શિશુપાળ અને દંતવક્ત્રને એક જ અવતાર ભગવાન કૃષ્ણનો છે. રાવણ અને કુંભકર્ણને તો એક જ અવતાર છે ભગવાન શ્રી રામનો. પણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને મારવા માટે
બે અવતાર છે, મતલબ હિરણ્યાક્ષ તમે જુઓ છો, જયારે જન્મ્યો ને ત્યારે એમ કહેવાય છે કે એનો જે મસ્તકનો મુકુટ છે ને એ ઉપર ચડતો હતો અને પગ છેક પાતાળમાં જતો હતો, આટલો ઊંચો હતો. તો સામાન્ય રીતે આપણે આપણી ભાષામાં વિચાર કરીએ તો આ લોભનું પ્રતીક છે. લોભ કેટલો વધે કંઈ નક્કી હોતું નથી, કારણ કે લોભના હંમેશા મૂળિયા બહુ ઊંડા હોય છે અને લોભ હંમેશા ઉપર ચડીને આકાશે ચડતો હોય છે. અને આ લોભને નાથવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો. આવો પવિત્ર આપણને આ સંદેશ અહીંયા આ ભાગવતજીના આ વરાહ અવતારમાં આપણને જોવા મળે છે. જય ગણેશ.